નમસ્કાર મિત્રો, વ્યાસપંચ જગત શાસ્ત્રી આજે આપણે જોઈએ તારીખ 12/5/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે વૈશાખ વદી દસમ તિથિ છે. આજે વળી મંગળવાર અને દસમ તિથિનો સંયોગ છે. આજે મંગળવાર એ હનુમાનજીની ભક્તિ અને શક્તિનો સારો એવો ઉત્તમ દિવસ છે. આજે ખાસ વૈશાખ માસના આ દિવસોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણું મન અને શરીર બંનેમાં સકારાત્મક ઉર્જાનો સારો એવો સંચાર થાય છે. તો 12 રાશિઓને આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને તમારા પરાક્રમમાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ આજે મંગળ ગ્રહની અનુકૂળતાથી તમારા જે કાંઈ અટકેલા સરકારી કામો હશે એ સારી એવી રીતે આજે પૂર્ણ થશે. આજે તમને જમીન મકાનના પ્રશ્નો હશે જે કાંઈ તેમાં પણ સારા એવા આજે સફળતા તમને મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમારા કુટુંબમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. આજે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તમને કોઈ ગેરસમજ ન થઈ શકે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી રીતે નવી ગતિ આવશે. આજે તમારા મિત્રોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમે સારી એવી રીતે તમારો વિજય પ્રાપ્ત થશે. આજે તમને ખાસ કરીને પ્રવાસના પણ સારા એવા યોગો છે, જેથી તમે સારી એવી રીતે પ્રવાસો પણ કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ સારી એવી રીતે તમે અનુભવી શકશો. આજે તમારા કાર્યસ્થળે જે કાર્ય કરતા હશો એ કાર્યસ્થળે તમારા સહકર્મચારીઓનો તમને સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને ખાસ ભગવાન શિવ અને હનુમાનજી મહારાજની ભક્તિમાં તમારો સારો એવો દિવસ આજે વીતી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો તમારો વધારો થઈ શકે છે. ખાસ કરીને તમને આજે સંતાનો પક્ષ તરફથી પણ કોઈ શુભ સમાચાર અને સારા એવા સંકેતો પણ મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો લાભદાયક ફળદાયક ને પ્રગતિદાયક એવો આજનો દિવસ છે. આજે તમને ખાસ કરીને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે. તમે આજે સારા એવા ધાર્મિક કાર્યો પણ કરી શકો છો. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા જે કઈ જૂના પ્રશ્નો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. અને ખાસ કરીને આજે તમારા જીવનસાથી સાથે પણ આજ સારી એવી રીતે તમે મધુરતા તમારી જળવાઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે સારી એવી રીતે તમારો
વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમને ખાસ કરીને હિંમત અને ઉત્સાહ સાથે તમારા જે કંઈક કરેલા કાર્ય હશે એમાં તમને સારી એવી સફળતા અને લાભ થઈ શકે છે. આજે તમને અચાનક એટલે કે અણધાર્યા આર્થિક લાભો પણ સારા એવા થવાના એવા યોગો છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી જે કઈ આર્થિક સ્થિતિ હશે એ આર્થિક સ્થિતિ આજ સારી એવી મજબૂત અને સારી એવી લાભદાયક તમને ફાયદાકારક બની શકે છે. આજે તમને ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જે ધાર્મિક યાત્રાઓ પણ તમે કરી શકો છો. આજે તમારા ખાસ કરીને પરિવારમાં પણ તમારું સુમેળ ભર્યું વાતાવરણ સારું એવું રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક સ્તરે તમારો પ્રભાવ પણ સારો એવો વધી શકે છે. આજે તમને ખાસ કરીને તમારા વ્યવસાયમાં પણ તમને રોકાણ જે કરશો એ રોકાણ તમને સારું ઉત્તમ અને ફળદાયી રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને ખાસ કરીને આવક કરતા તમારા ખર્ચ પર થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે ખોટા બિનજરૂરી વિવાદો છે કઈ છે એ બિનજરૂરી વિવાદો તમારા જે ટાળવા જોઈએ. આજે તમને આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો આજે દિવસ વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવું ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને ખાસ કરીને આવકના નવા નવા સ્ત્રોતો ખુલી શકે છે. આજે તમને કોઈ પણ નજીકના સંબંધી સાથે તમારી સારી એવી આજે મુલાકાત થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે પ્રથમ મંગળવાર એટલે મંગળવાર હોવાથી આજે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો તે પણ સારો ઉત્તમ અને ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું ખાસ આજે વૈશાખ માસ ચાલુ છે એટલે કે વૈશાખ માસની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓને માટે પાણીની કુંડા ભરવા વગેરે રસ્તા ઉપર પાણીની પરબ સેવા આપી વગેરે જે કોઈ ચલાવતા હોય પરબો તેમાં મદદ કરવી ઉત્તમ અને સારું એવું પુણ્યદાયક માનવામાં આવે છે. ત્રીજું આ છે ખાસ મંગળ એટલે કે મંગળ ગ્રહની શાંતિ માટે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ આ મંત્રનો જાપ કરવો, જેથી મંગળ ગ્રહની સારી એવી દ્રષ્ટિ આપણા ઉપર રહી શકે છે અને સારો એવો ફાયદો પણ થઈ શકે છે. ચોથું આજે ખાસ જરૂરિયાતમંદ વ્યક્તિને મંગળ ગ્રહ નિમિત્તે લાલ રંગના ફળ અથવા કોઈ પણ લાલ વસ્તુ અથવા રોકડ દક્ષિણા અથવા ભોજનનું વગેરે દાન કરવું પણ મંગળ ગ્રહના દોષમાંથી આપણે સારી એવી રીતે મુક્તિ અપાવે છે અને તે પણ સારું એવું પુણ્યદાયક અને ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે. તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 12/5/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 12/5/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ દસમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:09 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:20. આજની તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 14:52 સુધી, ત્યારબાદ 11 એટલે કે એકાદશ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 25:17 સુધી, ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વૈધૃતિ યોગ 23:20 સુધી, ત્યારબાદ વિષકોમ યોગ. કરણ જોઈએ
તો આજે કરણ છે વિષ્ટિપદ્રા કરણ 14 કલાક 52 મિનિટ સુધી, ત્યારબાદ ભવ કરણ 26 કલાક 17 મિનિટ સુધી, ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ, ગ સ કે કુંભ રાશિ 19 કલાક 25 મિનિટ સુધી, ત્યારબાદ મીન રાશિ, દ ચ જ થ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.